હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગુણોનો ભંડાર એવો કેરીના ગોટલીનો મુખવાસ। જો તમે આના બેનિફિટ્સ જાણી જશો તો કેરીના ગોટલા છે તે ક્યારે પણ નહીં ફેંકો અને આખું વર્ષ સ્ટોર કરી અને રાખી શકાય તેવો એકદમ ટેસ્ટી આપણે કેરીના ગોટલીનો મુખવાસ બનાવીશું। ગોટલીના મુખવાસ બનાવવા માટે અહીંયા મેં 25 થી 30 નંગ ગોટલાને સારી રીતે સૂકવી અને લીધા છે। સાથે 1.5 ચમચી જેટલું મેં ઘી લીધું છે। આ મુખવાસ છે તે આપણે ઘીમાં બનાવીશું અને 1 ચમચી જેટલો સંચર પાવડર લીધો છે। સાથે 2 મોટી ચમચી જેટલું સાદું નમક લીધું છે। અહીંયા આપણે સાદા નમકનો વધારે ઉપયોગ કરીશું। હવે આપણે બધા જ ગોટલાને ભાંગી લેવાના છે। તેના માટે અત્યારે હું દસ્તાનો ઉપયોગ કરું છું। તમે કોઈ વજનવાળા પથ્થરથી પણ ગોટલા ભાંગી શકો છો। બધા જ ગોટલા ભાંગી અને આપણે અંદરની ગોટલી છે તે બહાર કાઢી લેવાની છે। જો અહીંયા તમારે કુકરમાં ગોટલા બાફી અને મુખવાસ તૈયાર કરવો હોય તો પણ બનાવી શકો છો, પરંતુ હું વર્ષોથી આ રીતે જ બનાવું છું એટલા માટે મને આ રીત છે તે વધારે સહેલી લાગે છે। જો તમે કુકરમાં મુખવાસ બનાવો તો ગોટલાને આપણે તેમાં બાફી લેવાના છે। 5 થી 7 વિસલ થાય ત્યાં સુધી ગોટલા બાફી લેવાના છે અને પછી બહાર કાઢી અને ઉપરથી ભાંગી લેવાના છે અને ગોટલી બધી જ બહાર કાઢી લેવાની છે। પરંતુ એના કરતાં આ ટ્રીક છે તે વધારે ઈઝી છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। હવે આપણે બધી જ ગોટલી છે તે બહાર કાઢી લેશું। બને ત્યાં સુધી ગોટલી આખી બહાર આવે એ રીતે આપણે ગોટલા ભાંગવાના છે, જેથી આપણે તેની સ્લાઇસ કરીએ ત્યારે વધારે સહેલું પડે। હવે આ ગોટલીને આપણે સારી રીતે ધોઈ લેવાની છે। તેના માટે અહીંયા એક કાથરોટમાં મેં નોર્મલ પાણી જ લીધેલું છે। તેમાં બધી જ આપણી ગોટલી છે તે એડ કરી દેશું અને સરખી રીતે આપણે હાથેથી આને સાફ કરી લેવાની છે। જેટલી ફોતળી આમાં નીકળે એટલી આમાં પણ આપણે બહાર કાઢી લેશું અને આપણે સાદા પાણીમાં જ આને 2 થી 3 વાર સરખી રીતે સાફ કરી લેવાની છે, જેથી આપણો મુખવાસ બને તે સરસ વ્હાઈટ રહે। જો તમે એકદમ આવી રીતે સાફ નહીં કરો અને ડાયરેક્ટ જ બાફી લેશો તો તમારી ગોટલીનો મુખવાસ છે તે થોડો વધારે કાળાશ પડતો રહેશે। અને અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ગોટલી સાફ કરો છો ત્યારે આવી રીતે કોઈ કડક ગોટલી હોય અથવા તો ખરાબ હોય તેને અલગ કાઢી લેવી, એટલે આપણો મુખવાસ છે તે બગડવા ન કરે। જો તમારી ગોટલી વધારે વ્હાઈટ હશે તો તમારો મુખવાસ છે તે ખૂબ જ સરસ વ્હાઈટ બની જશે। આવી રીતે આપણે તેને સાફ કરી લીધી છે। હું અહીંયા 2 થી 3 વાર ગોટલીને સરસ રીતે સાફ કરી લઉં છું। તો અહીંયા 2 થી 3 વાર મેં ગોટલીને સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે। હવે આ ગોટલી છે તેને આપણે બાફી લેવાની છે। આની તમે સ્લાઇસ કરી અને તમારે બાફી હોય તો પણ તમે બાફી શકો છો, પરંતુ અહીંયા હું આખી જ ગોટલી બાફી લઉં છું અને પછી તેની સ્લાઇસ કરી લઈશ। તો અહીંયા મેં પહેલાથી જ ગરમ પાણી થવા માટે મૂકી દીધું હતું। તેમાં આપણે જે નમક લીધું છે તે બધું જ એડ કરી દેશું અને પછી આપણી ગોટલીને તેમાં એડ કરી દેશું। આ ટાઈમે જો તમે નમક એડ કરી દેશો તો તમારું નમક છે તે ગોટલીમાં સારી રીતે ચડી જશે અને ગોટલીની કડવાશ છે તે નીકળી જશે, એટલે આપણો મુખવાસ છે તે જરા પણ કડવો નહીં બને। બધી જ ગોટલી પાણીમાં એડ કરી અને ચમચીની મદદથી સારી રીતે તેને હલાવી લેશું અને ઉપર કોઈ વાસણ ઢાંકી અને આપણે તેને 15 થી 20 મિનિટ માટે બાફી લેવાની છે। તો 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણી ગોટલી છે તે હજુ થોડી એવી બફાણી હશે, તો પણ આપણે તેને એકવાર ચેક કરી લેશું। તો હવે અહીંયા 25 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી ગોટલી સરસ બફાઈ ગઈ છે। તેનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ ગયો છે। આપણે ગોટલીને 80 થી 90% જ બાફવાની છે, સાવ બાફી નથી લેવાની, નહીતર આપણી સ્લાઇસ છે તે સારી નહીં પડે અને મુખવાસ છે તે ભૂકો થઈ જશે। હવે આપણે આનું બધું જ પાણી છે તે અલગ કરી લેવાનું છે। આવી રીતે એક જાડામાં આપણે એડ કરી દેશું, તો પણ આપણે જે આખા ગોટલા હશે તેમાં વચ્ચે પાણી રહેલું હશે, એટલે જ્યારે આપણે તેની સ્લાઇસ પાડીએ ત્યારે તેમાંથી વચ્ચેનું પાણી છે તે કાઢી લેવાનું। ગોટલીને હાથેથી અડી શકાય એવી ઠંડી થાય ત્યાં સુધી આપણે તેને ઠંડી થવા દેશું। ત્યાર પછી અહીંયા એક થાળી લીધી છે અને તેમાં બધી જ ગોટલી છે તેને એડ કરી દેશું અને આપણે ગોટલીની જે ઉપરની અમુક છાલ રહી ગઈ હોય તેને હટાવી લેવાની છે। ગોટલી બફાઈ ગયા પછી તેની ઉપરની છાલ છે તે આસાનીથી અલગ થઈ જશે।
આ છાલ છે તેને અલગ કરવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નહીતર આપણે જ્યારે મુખવાસ બનાવીશું ત્યારે આ છાલ છે તે સુકાઈ ગઈ હશે અને આપણા મુખવાસમાં વધારે ભૂકો કરશે. એટલા માટે બધી જ છાલને હટાવી લેવી. અને અહીંયા જો કોઈ ખરાબ ગોટલી રહી ગઈ હોય તો તેને પણ હટાવી લેશું. અહીંયા આપણી બાફેલી ગોટલીમાં અમુક જે કાળાશ પડતી ગોટલી લાગે છે તે ખરાબ નથી, પણ જ્યારે આપણે તેને સુકાવેલી હોય ત્યારે અમુક પાણીના છાંટા અથવા તો વધારે તડકાના લીધે તે કાળાશ પડતી થઈ જાય છે. અને આમ પણ કેરીની સિઝન ન હોય ત્યારે પાકાવેલી કેરી આવે છે તો તેની ગોટલી છે તે થોડી આવી કાળાશ પડતી થઈ જાય છે, બાકી ગોટલી ખરાબ નથી હોતી. હવે તેની સ્લાઇસ કરવા માટે અહીંયા મેં બટેટાનું સ્લાઇઝર લીધું છે. બટેટાની આપણે જે ચિપ્સ પાડીએ છીએ તે જ સ્લાઇઝર લીધું છે. તેમાં આપણે ગોટલીને આવી રીતે સ્લાઇસ કરી લેવાની છે અને હાથમાં ન વાગે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી ગોટલી છે તે બાફેલી હોય એટલે તેની ફટાફટ સ્લાઇસ તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ પતલી સ્લાઇસ બને છે. તમે જોઈ શકો છો આપણે આવી રીતે સરસ પતલી એવી સ્લાઇસ પાડવાની છે. જો તમે વધારે જાડી સ્લાઇસ પાડશો તો તમને ખાવામાં મજા નહીં આવે, સુકાવામાં પણ વધારે ટાઈમ લેશે. આવી જ રીતે આપણે બધી જ ગોટલીની સ્લાઇસ કરી લેશું. અહીંયા હું તમને ચપ્પુથી પણ સ્લાઇસ પાડી અને બતાવું છું. જો તમારે સ્લાઇઝરમાં સ્લાઇસ ન પાડવી હોય તો ચપ્પુથી પણ તમે સ્લાઇસ પાડી અને મુખવાસ તૈયાર કરી શકો છો. બંને સ્લાઇસમાં માઇનોર એવો ફેર રહે છે, બહુ ફરક નથી પડતો. પણ તમે જ્યારે ચપ્પુથી સ્લાઇસ પાડશો તો બની શકે કે એક સરખી સ્લાઇસ ન પડે. એટલા માટે જો તમે સ્લાઇઝરથી સ્લાઇસ પાડશો તો તમારી બધી સ્લાઇસ છે તે એક સરખી બનશે અને સુકાવામાં પણ એક સરખો જ ટાઈમ લાગશે. અને ચપ્પુથી સ્લાઇસ પાડેલી હશે તો થોડીક અમુક પતલી અમુક જાડી એવી પડશે તો સુકાવામાં પણ તેને વધારે ટાઈમ લાગશે. હવે આપણી બધી જ ગોટલીની સ્લાઇસ પડી ગઈ છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પતલી એવી સ્લાઇસ બની ગઈ છે. અહીંયા આપણે ગોટલી બાફી લીધી હતી એટલે તેમાંથી ચીકાશ પડતો ભાગ હોય તે પણ નીકળી ગયો છે. આ ગોટલીના મુખવાસના ખૂબ જ ફાયદા છે, તમે પણ જરૂરથી બનાવજો. હવે આ સ્લાઇસને આપણે તડકામાં સૂકવી દઈએ. તેના માટે અહીંયા એક પસ્તી લીધી છે, તેની પર આપણે ગોટલીની સ્લાઇસ છે તે બધી જ નાખી દેશું અને બને એટલે આપણે તેને છૂટી છૂટી સૂકવવાની છે. જો વધારે તડકો હોય તો 1 થી 1.5 દિવસમાં જ તમારી આ સ્લાઇસ છે તે સરસ સુકાઈ જશે અને થોડો ઓછો તડકો હશે તો તમારી સ્લાઇસને સુકાવવામાં 2 થી 3 દિવસનો ટાઈમ લાગશે. અહીંયા મારે વધારે તડકામાં મેં સૂકવેલી હતી એટલે 1 દિવસમાં જ સરસ આપણી સ્લાઇસ છે તે સુકાઈ ગઈ છે. જો ગોટલીની સ્લાઇસ છે તે પોચી રહેશે તો તમારો મુખવાસ છે તે ખરાબ થઈ જશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે આપણે જ્યારે સ્લાઇસને સૂકવીએ ત્યારે તેને આવી રીતે હાથેથી તૂટે ત્યારે જ અંદર લેવી. સુકાઈ ગયેલી સ્લાઇસમાંથી તમારે એકસાથે મુખવાસ ન બનાવવો હોય તો થોડી એવી સ્લાઇસ મુખવાસ બનાવવા માટે અલગ લઈ લેવાની અને બીજી છે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો. જ્યારે તમારે મુખવાસ બનાવવું હોય ત્યારે તેને તમારે ઘીમાં શેકી લેવાની. હવે અહીંયા મેં એક પેન લીધું છે, તેમાં 1.5 મોટી ચમચી જેટલું હું ઘી એડ કરું છું. જો તમારે ઘી ન એડ કરવું હોય તો તેલમાં પણ આ મુખવાસ બનાવી શકો છો, પણ તેલમાં બનાવશો તો મુખવાસ છે તે ઝડપથી ખોરો થઈ જશે. તમારે એને સ્ટોર કરવો હશે તો સ્ટોર નહીં કરી શકો. એટલા માટે બને ત્યાં સુધી અહીંયા ઘીમાં જ તે મુખવાસ બનાવવાનું રાખવું. હવે આપણી બધી જ સ્લાઇસ છે તેને તેમાં એડ કરી દેશું અને સરસ રીતે ઘીમાં હલાવતા રહેવાનું છે. આપણે આને એકદમ શેકવાનું નથી, આપણે ફક્ત 5 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે, જેથી ઘી છે તે ગોટલી સાથે સરસ ભળી જાય અને તેની સ્મેલ છે તે ગોટલીમાં બેસી જાય. અહીંયા આપણી ગોટલી બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે મીડિયમ ફ્લેમ પર શેકશો તો તમારે 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને થોડી હેવી ફ્લેમ પર શેકશો તો 5 મિનિટમાં જ તમારી સ્લાઇસ છે તે સરસ શેકાઈ જશે. બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી એવી આપણી સ્લાઇસ શેકાઈ ગઈ છે. હવે આપણે તેમાં જે સંચર પાવડર લીધો છે તે એડ કરી દેશું. સાથે અહીંયા મેં થોડો એવો ચાટ મસાલો લીધો છે તે પણ એડ કરી દેશું. તમારે અહીંયા અજમાનો ભૂકો કરી અને એડ કરવો હોય તો પણ કરી શકો છો. આમચૂર પાવડર અને સંચર પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય આપણી સ્લાઇસમાં એ રીતે તેને સારી રીતે હલાવી લેવાનો છે. તો તૈયાર છે આપણો ગોટલીનો ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી એવો મુખવાસ. ગોટલીનો મુખવાસ તમે પણ જરૂરથી બનાવજો. આ ગોટલીના મુખવાસના ઘણા બધા ફાયદાઓ છે. B12 થી ભરપૂર છે, સાથે તમારી પાચન શક્તિ જો નબળી હશે તો તેમાં પણ મદદ કરશે અને તમારો વજન વધતો હોય તો તે પણ વધવા નહીં દે.
ગુણોનો ભંડાર અને વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એવો આ મુખવાસ જરૂરથી તમે બનાવજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી મને જણાવજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો.